નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં બાલાકોટ એર સ્ટ્રાઇક જે કરવામાં આવી તેને કોડ નેમ આપવામાં આવ્યું હતું ઓપરેશન બંદર. તો ભારતીય સેના દ્વારા બાલાકોટ એર સ્ટ્રાઇક શા માટે કરવામાં આવી? તો કે 14 ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલા પર એક ફિદાઈન હુમલો કરવામાં આવેલો. પાકિસ્તાન સ્થિત એક આતંકી સંગઠન જેનું નામ છે જૈશે મોહમ્મદ અને તેનો એક ફિદાઈન હુમલાખોર જેનું નામ હતું આદિલ અહેમદ ડાર, તેના સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો અને 40થી વધુ ભારતીય જવાનોના નિધન થયા, ભારતીય જવાનો શહીદ થયા. હવે જેવી આ દુર્ઘટના ઘટી તેને કારણે ભારત સરકાર પર પ્રેશર આવ્યું એટલે ભારતે પણ આ હુમલાનો વળતો જવાબ આપવો તેવી પરિસ્થિતિઓ ઊભી થઈ. તેના પરિણામ સ્વરૂપે ભારત સરકારે પાકિસ્તાન સ્થિત બાલાકોટ વિસ્તારની અંદર ચાલી રહેલા આતંકવાદીઓના કેમ્પ પર જે એર સ્ટ્રાઇક કરી તેને બાલાકોટ એર સ્ટ્રાઇક તરીકે ઓળખવામાં આવે છે. તો આ કઈ ઘટના ઘટેલી, તેમાં શું થયેલું તે આપણે તેની ચર્ચા કરીએ. તો કે ભારતીય વાયુદળ એટલે કે ઇન્ડિયન એરફોર્સના મિરાજ 2000 વિમાનોએ 26 ફેબ્રુઆરી 2019ના રોજ વહેલી સવારે ગ્વાલિયર બેઝથી, આપણે યાદ રાખીએ ગ્વાલિયર એરબેઝ સ્ટેશન, ત્યાંથી 12 જેટલા વિમાનોએ ઉડાન ભરી અને 3.45 કલાકે તેમણે એલઓસી પાર કરી પાકિસ્તાનનો એક વિસ્તાર છે જેનું નામ છે ખૈબર પખ્તુનવા અને ત્યાં આવેલો એક જિલ્લો માનસેહરા અને ત્યાંના 3 વિસ્તારો બાલાકોટ, મુઝફ્ફરાબાદ અને ચાકોટી, ત્યાં રહેલા આતંકવાદીઓના 3 કેમ્પ પર 1000 કિગ્રાના લેઝર ગાઇડેડ બોમ્બ વરસાવ્યા હતા. આ હુમલાની અંદર 350થી પણ વધુ આતંકવાદીઓ મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. હવે આ હુમલામાં ઉપયોગમાં લેવાયેલો બોમ્બ જેનું નામ છે સ્પાઇસ 2000. આપણે અહીં યાદ રાખીએ કે બાલાકોટ એર સ્ટ્રાઇકની અંદર ભારતે જે બોમ્બનો ઉપયોગ કર્યો છે સ્પાઇસ 2000, તે કયા દેશ દ્વારા બનાવવામાં આવેલા છે? એ દેશનું નામ છે ઇઝરાયલ, કે જે તેના ડિફેન્સ માટે ખૂબ જાણીતું છે. તો આ એર સ્ટ્રાઇક ભારત દ્વારા થઈ એટલે પાકિસ્તાનની અંદર એના પડઘાઓ પડ્યા, પાકિસ્તાની સંસદમાં હાય હાયના નારા લાગ્યા એટલે પાકિસ્તાને ભારત પર હુમલો કરવા માટે થઈને તેના F-16 વિમાનો મોકલ્યા. તો ભારતે તેનો પણ વળતો હુમલો કરવા માટે તૈયારી દર્શાવી એટલે ભારતના મિગ વિમાનોએ અહીંયાથી ઉડાન ભરી એટલે પાકિસ્તાનના F-16 વિમાનો નાસી છૂટ્યા. પરંતુ આ દરમિયાન ભારતના એક કમાન્ડરનું વિમાન કે જે કમાન્ડરનું નામ છે અભિનંદન વર્ધમાન, તેમનું વિમાન પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર ક્રેશ થઈ ગયું અને તેઓએ ત્યાં એક્ઝિટ લઈ લીધી. ત્યારબાદ પાકિસ્તાન સેના દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી. હવે તેને લગતી અમુક બાબતો આપણે જોઈએ તો હવે અભિનંદન વર્ધમાનની પાકિસ્તાને ધરપકડ કરી પરંતુ તેમણે છોડી મૂકવાની પણ ફરજ પડી. તો તેના માટે જવાબદાર એક સંધિ છે જેનું નામ છે જીનીવા કન્વેન્શન. તો આપણે જોઈએ કે જીનીવા કન્વેન્શન શું છે. તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1929ની અંદર આ સંધિ સાઇન કરવામાં આવેલી અને દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ 1949માં સંધિમાં ફેરફાર કરવામાં આવેલા. હવે જીનીવા સંધિ અંતર્ગત જ્યારે કોઈ પણ બે દેશો વચ્ચે સશસ્ત્ર યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય અથવા તો યુદ્ધ હોય ત્યારે જો દુશ્મન દેશનો સૈનિક કોઈ પકડાય તો તેની સાથે કેવો વ્યવહાર કરવો તેનું સૂચન આમાં કીધેલું છે. એટલે કે પ્રિઝનર ઓફ વોર એટલે કે યુદ્ધ કેદી, આપણે યાદ રાખીએ પ્રિઝનર ઓફ વોરનો અર્થ થશે યુદ્ધ કેદી. તેની સાથે એક સન્માનભર્યું વર્તન કરવું જોઈએ જીનીવા કન્વેન્શન અંતર્ગત. તે સૈનિકને કયા પ્રશ્નો પૂછી શકાશે? તો કે માત્ર કેદીનું નામ, એનો રેન્ક અને એનો સિરિયલ નંબર જ પૂછી શકાશે. આપણે યાદ રાખીએ અભિનંદન વર્ધમાનનો પણ સિરિયલ નંબર 27981 હતો, તે યાદ રાખીએ આપણે. આની સિવાયના કોઈ પણ બાબતના પ્રશ્નો તે સૈનિકને પૂછી શકાતા નથી. અને બીજું, જીનીવા કન્વેન્શન અંતર્ગત જ્યારે તે બંને દેશો વચ્ચે યુદ્ધ સમાપ્ત થાય ત્યારબાદ તે સૈનિકને તેના દેશ સન્માન સાથે મોકલવું એ જીનીવા કન્વેન્શનની અંદર લખેલું છે. એટલા માટે થઈને પાકિસ્તાને અભિનંદન વર્ધમાનને ભારતને સોંપવાની ફરજ પડી હતી. હવે આ સંધિ અંતર્ગત સાઇન કરનાર કુલ દેશોની સંખ્યા છે 196. પરંતુ સીઆરપીએફના હુમલા બાદ ભારતની અંદર ખૂબ વધુ રોષ હતો. ભારત સરકારે પણ પાકિસ્તાન સામે કડક વલણ દર્શાવ્યું. તો ભારત સરકારે કઈ કઈ કામગીરીઓ કરી, કયા કયા પગલાઓ લીધા તેની આપણે ચર્ચા કરીએ. તો પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ભારતે પાછો ખેંચી લીધો. હવે આ મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો એટલે શું અને ક્યાં અંતર્ગત આપવામાં આવતો હોય છે? તો આપણે એક સંસ્થાનું નામ કદાચ સાંભળ્યું છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. એનો એગ્રીમેન્ટ છે જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ એટલે કે GATT. આ એગ્રીમેન્ટ અંતર્ગત એક દેશ બીજા અન્ય દેશોને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપે છે. હવે જ્યારે એકવાર આ દરજ્જો અપાઈ જાય
ત્યારબાદ તે બંને દેશો વચ્ચેના વ્યાપારની અંદર થોડી છૂટછાટો મળતી હોય છે. એટલે આ એગ્રીમેન્ટ પાછળનો ઉદ્દેશ્ય જ એવો છે કે તે અન્ય દેશો વચ્ચે વ્યાપારની અંદર થોડી અનુકૂળતા આવે. એટલે ભારતે આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 1995માં થઈ. ત્યારબાદ એક વર્ષ પછી 1996ની અંદર પાકિસ્તાનને MFN નો દરજ્જો આપેલો અને તે ભારતે તાજેતરમાં CRPFના હુમલા બાદ પાછો ખેંચી લીધો. પાકિસ્તાને હજુ સુધી ભારતને આ મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો નથી. ત્યારબાદ ભારતે અન્ય પગલું લીધું તો કે પાકિસ્તાનથી આવતા જેટલા માલ સામાન છે, જેટલી વસ્તુઓ પાકિસ્તાનથી ભારતમાં આવે છે તેના ઉપર 200% કસ્ટમ ડ્યુટી વધારી દીધી, જેના કારણે પાકિસ્તાનની વસ્તુ ઓછી વેચાશે અને તેને વાર્ષિક 3500 કરોડની નુકસાની જવાની સંભાવના છે. આ ઉપરાંત ભારત દ્વારા સમજોતા એક્સપ્રેસ બસ સેવાને પણ રદ કરી દેવામાં આવી. આ બસ સેવા 1976ની અંદર શરૂ કરેલી છે, જે દિલ્હી અને લાહોર વચ્ચે ચાલી રહી છે. પણ વર્તમાનની અંદર જ્યારે વિડીયો શૂટ થઈ રહ્યો છે, આ બસ સેવા થોડા સમય માટે જ રદ કરવામાં આવેલી, ત્યારબાદ વર્તમાનમાં તેને ફરી પાછી શરૂ પણ કરી દેવામાં આવી છે. તો આ હતી બાલાકોટ એર સ્ટ્રાઇક. ત્યારબાદ ભારત દ્વારા CRPFના હુમલાના ભાગરૂપે લેવાયેલા પગલાઓ વિશે, અને આ બાલાકોટ એર સ્ટ્રાઇકની અંદર જે ઉપનામ એક કોડ નેમ રાખવામાં આવ્યું તે આપણે યાદ રાખીએ, તે છે ઓપરેશન બંદર. તો થેન્ક યુ વેરી મચ. જો દોસ્તો તમને આ વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, તેને શેર કરો અને વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.